હેલો ફ્રેન્ડ્સ, ધર્મા એકેડેમી પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આમ છતાં પણ કોઈ નિરાકરણ આવી રહ્યું નથી. તો શા માટે સીમા વિવાદ છે? કઈ કઈ જગ્યાએ સીમા વિવાદ છે? આ ઉપરાંત નેક્સ્ટ લેક્ચરમાં આપણે જળ વિવાદ, ટ્રેડ ઇસ્યુ શું છે, વન બેલ્ટ વન રોડ ઇસ્યુ શું છે, આ બધી વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. આજના આ લેક્ચરમાં આપણે જોશું કે 1945 થી લઈ અને 2020 વચ્ચે ચાઇના અને ભારત વચ્ચે કેવા સંબંધો પ્રસ્થાપિત થયા છે, કઈ કઈ જગ્યાએ કઈ કઈ એગ્રીમેન્ટ થયા છે, કયા વડાપ્રધાને મુખ્ય રોલ ભજવેલો છે, કયા વિદેશ મંત્રીએ મહત્વની ભૂમિકા ભજવેલી છે. આ તમામ બાબતો ઉપર આજે ચર્ચા કરવાની છે. વાત કરીએ 1945માં, તો ત્યારે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના ની સ્થાપના થઈ હતી, એટલે કે ચાઇના એક નવો દેશ બન્યો હતો. ત્યારે ભારત ત્યારે બિન સામ્યવાદી દેશ હતો, આજે પણ બિન સામ્યવાદી દેશ છે. આ જે સામ્યવાદી દેશમાં ભારતે પોતાનું સૌપ્રથમ વખત દૂતાવાસ ખોલ્યું હતું, એટલે કે ભારતે સૌપ્રથમ વખત ચાઇના સાથે રિલેશન બાંધવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વાસ્તવિક રૂપમાં જોઈએ તો 1950માં ભારત અને ચીન વચ્ચે સૌપ્રથમ વખત ડિપ્લોમેટિક એટલે કે રાજદ્વારી સંબંધોની શરૂઆત થઈ. અને આપને ખ્યાલ છે કે 1954માં નહેરુજી અને ચાઇનાના જે વડાપ્રધાન છે એ બંને વચ્ચે પણ રિલેશન સ્ટ્રોંગ હતા, અને ત્યારે એક પંચશીલનો સિદ્ધાંત આવ્યો હતો. આ પંચશીલના સિદ્ધાંતથી આપણે ખ્યાલ પડે કે ઇન્ડિયા અને ચાઇના રિલેશન ખૂબ સારા હતા. તો આ પંચશીલનો સિદ્ધાંત શું કહેતો હતો? તો કે બંને દેશોએ પોતાની અખંડતા, સ્વતંત્રતા અને પ્રાદેશિક મામલામાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરવી નહીં અને એકબીજાનું સન્માન કરવું. બીજું કે બંને દેશે પોતાના આંતરિક મામલામાં એકબીજાએ દખલગીરી કરવી નહીં. બંને દેશોએ સમાનતાનો વ્યવહાર કરવો, કોઈ પણ દેશ ઉપર આક્રમણ ન કરવું, પણ અને શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ બનાવી રાખવું. તો આ તો પંચશીલનો સિદ્ધાંત. અહીં 1950 થી આપણા રિલેશનની શરૂઆત થાય છે. હવે આગળ વધીએ તો 1954માં અહીં તમને ચાઉ એન લાઈ પણ દર્શાવેલા છે, અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો પણ આકૃતિ દર્શાવેલી છે. એટલે કે 1954માં સૌ પ્રથમ વખત ચાઉ એન લાઈ ભારતની મુલાકાત લેશે, એટલે અહીંયા રિલેશન સ્ટ્રોંગ બનાવવાની વાત છે. પરંતુ 1962માં આપણને ખબર છે ઇન્ડિયા અને ચાઇના વચ્ચે યુદ્ધ થયું હતું. તિબેટન વાળા વિસ્તાર ઉપર આક્રમણ કર્યું હતું, અક્ષાય ચીન વાળો પ્રદેશ લઈ લીધો હતો. અહીંથી એટલે કે 1982 થી ઇન્ડો ચાઇના યુદ્ધ પછી આપણા જે ચાઇના અને ભારતના જે બાયલેટરલ રિલેશન હતા એ હવે ડિસ્ટ્રોય થવા માંડ્યા છે. આ યુદ્ધ નહોતું થયું તે પહેલા એવો નારા લાગતા કે હિન્દી ચીની ભાઈ ભાઈ, રિલેશન ખૂબ સ્ટ્રોંગ હતા. પરંતુ અહીં ચાઇનાએ પોતાની સામ્રાજ્યવાદ નીતિને કારણે ભારત સાથે વિશ્વાસઘાત કર્યો, તો અહીં બાયલેટરલ રિલેશન ડિસ્ટ્રોય થવાની શરૂઆત થાય છે. 1962 પછી ફરી વખત 1976માં રાજદૂત સંબંધો એટલે કે ડિપ્લોમેટિક રિલેશનને પ્રસ્થાપિત કરવાનો શરૂઆત કરવામાં આવી. તો 1976 પછી વળી પાછું રિલેશન સ્ટ્રોંગ બનશે. અને 1979 ત્યારે આપણા વિદેશ મંત્રી હતા અટલ બિહારી વાજપેયી. આ અટલ બિહારી વાજપેયીએ 1962ના વોર પછી જો ઇન્ડિયા અને ચાઇના રિલેશન સ્ટ્રોંગ કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવેલી હોય તો તે છે અટલ બિહારી વાજપેયી. તેને પોલિટિકલ લેવલે કોન્ટેક્ટ વધાર્યો, વળી પાછા રિલેશનને સ્ટ્રોંગ કર્યા, સીમા વિવાદ હતો એનું નિરાકરણની શરૂઆત કરી, વગેરે બાબતોમાં અટલ બિહારી વાજપેયીની ભૂમિકા મહત્વની છે. પરંતુ જ્યારે ભારતે 1987 એટલે કે 1987માં અરુણાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપ્યો, ત્યારથી વળી પાછો સીમા વિવાદની શરૂઆત થઈ. એટલે કે જે મેકમોહન લાઈન, એનો આપણે આગળ અભ્યાસ કરીશું કે અરુણાચલ પ્રદેશ મેકમોહન લાઈનથી અલગ પડે છે. તો અરુણાચલ પ્રદેશના રાજ્યનો દરજ્જો આપવાને કારણે વળી પાછો ઇન્ડિયા અને ચાઇના વચ્ચે રિલેશનમાં થોડોક તણાવ આવે છે. આપણને ખ્યાલ છે અત્યારે લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યો એટલે ચાઇનાને ગમ્યું નથી. એવી જ રીતે ત્યારે અરુણાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપ્યો ત્યારે પણ એને આ ગમ્યું નહોતું. અને અહીંથી પૂર્વ વિસ્તારમાં પણ આપણે 3 વિભાગ જોશું: પશ્ચિમ વિભાગ, મધ્ય ભાગ અને પૂર્વ વિભાગ. પૂર્વ વિભાગમાં વિવાદોની શરૂઆત થશે. ત્યારબાદ ફરીવાર વાત કરીએ 1988નો સમય હતો. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. ત્યારે સૌ પ્રથમ વખત રાજીવ ગાંધી દ્વારા ચીનની મુલાકાત લેવામાં આવી. શું કામ? તો કે જે અરુણાચલ પ્રદેશનો દરજ્જો આપ્યો ત્યાર પછી રિલેશન થોડાક બગડતા હતા, અને વળી પાછા રાજીવ ગાંધીએ ચીનની મુલાકાત લીધી અને બાયલેટરલ રિલેશન સ્ટ્રોંગ કરવાની વાત કરી. આ ઉપરાંત જે સીમા વિવાદ થતો હતો એના નિરાકરણ માટે પણ એક ગ્રુપ બનાવ્યું જેનું નામ હતું જોઈન્ટ વર્કિંગ ગ્રુપ. શું હતું? જોઈન્ટ વર્કિંગ ગ્રુપ. એનો હેતુ શું હતો? તો કે સીમા વિવાદને દ્વિપક્ષીય રીતે એટલે કે બંને દેશોએ નિરાકરણ લાવવું અને બાયલેટરલ રિલેશન સ્ટ્રોંગ કરવા માટે આ સમિટ યોજાણી હતી. આ ઉપરાંત એક હોટલાઇનની પણ શરૂ કરેલી હતી. આ હોટલાઇન સર્વિસ એટલે શું? કે બંને દેશો જ્યારે ઈચ્છા થાય ત્યારે એકબીજા સાથે ડાયરેક્ટ કોલ કરી શકે, વાતચીત કરી શકે. તો હોટલાઇનની શરૂઆત પણ રાજીવ ગાંધીના સમયમાં થઈ હતી. 1993ની વાત કરીએ, નરસિંહ રાવ ચીનની મુલાકાત લે છે. તો અહીંયા પણ એક રિઝલ્ટ આવે છે. આ રિઝલ્ટ શું હોય છે? The agreement on maintenance of peace and tranquility for the line of actual control.
એટલે કે જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ વાળો વિવાદ છે, એલએસી વાળો વિવાદ છે, ત્યાં શાંતિ જાળવવી અને સૌહાર્દપૂર્ણ બંને દેશોએ વર્તન કરવું એવો એક એગ્રીમેન્ટ પાસ કર્યો. બીજું આ એગ્રીમેન્ટમાં શું હતું તો કે લઘુત્તમ સૈન્ય બળનો ઉપયોગ કરવો અને જો બંને દેશ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલને ક્રોસ કરે, પાર કરે તો ફરી પાછું શાંતિપૂર્વક પીછેહટ કરી લેવી. આવો મુદ્દો નરસિંહ રાવ અને ચીનની સરકાર વચ્ચે એક એગ્રીમેન્ટ થયો હતો. પરંતુ અત્યારે આપણે જોઈ શકાય છે કે ચાઇનાવાળા સતત પોતાની સામ્રાજ્યવાદી નીતિને કારણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલની આગળ આવતા છે, પરંતુ પાછળ હટતા નથી. એટલે કે તમે જોઈ શકો છો કે આ જે એગ્રીમેન્ટ છે એનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ ઉપરાંત મેન્ટેન સ્ટેટસ ક્યુ અને રિસ્પેક્ટ ધ બોર્ડર એરિયા, જેસે સ્થેની સ્થિતિ સીમા વિસ્તાર ઉપર રાખવી અને બંને વચ્ચે જે બંનેના એરિયા છે એનું માન સન્માન પણ જાળવવું. ત્યારબાદ 2003 ની વાત કરીએ તો અટલ બિહારી વાજપેયી ત્યારે પ્રધાનમંત્રી બની ગયા હતા. તો ત્યારે એને ચીનની મુલાકાત લીધી અને આ ચીનની મુલાકાત લીધી ત્યારે ફરી પાછું એક રિઝલ્ટ આવ્યું. આ રિઝલ્ટ શું હતું? ધ ડિક્લેરેશન ઓન ધ પ્રિન્સિપલ એન્ડ કોમ્પ્રિહેન્સિવ કોઓપરેશન, એટલે કે સામૂહિક રીતે સહકારની ભાવના અપનાવી ચાઇના ઇન્ડિયા રિલેશનશિપમાં. એટલે કે ભારત અને ચાઇના વચ્ચેના જે સંબંધો છે એમાં જે પણ જગ્યાએ વિવાદ હોય એ તમામ વિવાદનું એક કોમ્પ્રિહેન્સિવલી નિરાકરણ લાવવું. તો આ પણ એક ખૂબ મહત્વનું પ્રયાસ અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવેલો હતો. પરંતુ તમે જોઈ શકો છો કે ઇન્ડિયા અને ચાઇના કોઈ પણ પ્રકારે સીમા વિવાદનું નિરાકરણ લાવવા માંગતા જ નથી. ભારતે ઘણી વખત એપ્રોચ પણ કર્યો, આમ છતાં પણ ચાઇનાવાળા ના પાડે છે. એટલે ચાઇનાવાળા આપણી સાથે ઘણા બધા એગ્રીમેન્ટ બનાવે, સારી વસ્તુ પણ કહે, પણ જ્યારે પાલન કરવાની વાત આવે ત્યારે પાલન કરતા નથી. હવે 2010માં મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે પણ એક સારો એગ્રીમેન્ટ થયો હતો, બોર્ડર ડિફેન્સ કોઓપરેશન એગ્રીમેન્ટ. ત્યારે પણ સીમા વિવાદનું નિરાકરણ લાવવા માટેની વાત કરવામાં આવેલી હતી, બોર્ડર ડિફેન્સની વાત કરવામાં આવેલી હતી. આનું પણ અત્યારે ઉલ્લંઘન થઈ રહ્યું છે. ત્યારબાદ 2011માં ભારત અને ચીને સામૂહિક રીતે વિનિમય વર્ષની ઉજવણી કરી હતી. આ ઉપરાંત 2012માં ચીન અને ભારત મૈત્રી અને સહયોગ વર્ષની ઉજવણી કરી હતી. 2014માં ફોર્ટેલેજર સમિટનું આયોજન કરવામાં આવેલું હતું. આ ફોર્ટેલેજર સમિટ કોની હતી? તો કે બ્રિક્સની, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. હવે આ ફોર્ટેલેજર સમિટમાં વળી પાછું ચાઇનાના એટલે કે ત્યાં રાષ્ટ્રપતિ જિનપિંગ એવું કીધું કે સીમા વિવાદ નિવારણ માટે 5 મુદ્દા કાર્યક્રમ આપ્યો હતો. વારી ફરે ચાઇનાવાળા કઈક કાર્યક્રમ આપે છે, પરંતુ જ્યારે પાલન કરવાનું આવે છે ત્યારે પાલન કરતા નથી. તો આ 5 મુદ્દા કાર્યક્રમ શું હતો, જેને ફોર્ટેલેજર ડિક્લેરેશન પણ કહે છે, એ શું હતું? તો કે કોન્સ્ટન્ટ સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન કરવું, એટલે કે વ્યૂહાત્મક સંચાર અથવા વ્યૂહાત્મક રીતે વાતચીત ચાલુ રાખવી. બીજું, બહુપક્ષીય મંચમાં સહકાર સાધવો એકબીજાએ. બીજું કે એકબીજાની શક્તિનો ઉપયોગ કરવો, લોકો વચ્ચેનો સંપર્ક વધારવો, એકબીજાની સમસ્યાઓનું સમાયોજન કરવું. એટલે કે બંને વચ્ચેનો જે વિવાદ છે એનું નિરાકરણ કેવી રીતે લાવવું. આ સીમા વિવાદના નિવારણ માટે એને 5 મુદ્દાનો કાર્યક્રમ આપ્યો હતો. પણ અત્યારે જિનપિંગ આ વસ્તુ ભૂલી ગયા છે કે આપણે ભૂતકાળમાં એક કાર્યક્રમ આપ્યો હતો. આ ઉપરાંત 2015માં તમે જોશો તો વળી પાછું પીએમ નરેન્દ્ર મોદી ચીનની મુલાકાત લે છે. ત્યારે એક પરિણામ આવ્યું, નથુલા પાસ ખોલવામાં આવ્યો. આ નથુલા પાસ શું હતો? તો કે બંને દેશોના ટુરિસ્ટ એટલે કે બુદ્ધિસ્ટ અને હિન્દુ લોકો ત્યાંથી પસાર થાય છે, ત્યાંથી રસ્તો ઘણો ટૂંકો થઈ જાય છે. અને નથુલા પાસ ભારત અને ચાઇનાના બાયલેટરલ રિલેશન સ્ટ્રોંગ કરવામાં ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. આ ઉપરાંત 2018માં વુહાન સમિટ થઈ હતી. ભારત અને ચીનની અનૌપચારિક શિખર સંમેલનનું વુહાનમાં આયોજન થયું હતું. આ ઉપરાંત 2019ની વાત કરીએ તો ચેન્નઈમાં એક અનૌપચારિક શિખર સંમેલન થઈ હતી. ત્યારબાદ 2020માં રાજદ્વારી સંબંધોમાં 70 વર્ષ પૂરા થયા. એટલે કે 1945 થી લઈ અને 2020 સુધીમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે. પણ અટલ બિહારી વાજપેયી, નરસિંહ રાવ સરકાર, રાજીવ ગાંધી સરકાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર વગેરે પોતાના રિલેશન સ્ટ્રોંગ કરવાના પ્રયાસ કર્યા છે અને વિવિધ એગ્રીમેન્ટો પણ બન્યા છે. હવે ભારત અને ચીન વિવાદની વાત કરીએ તો કયા ઇસ્યુ આપણે અભ્યાસ કરવાના છે? તો પહેલો છે સીમા વિવાદ, જેનો આપણે ડિટેલમાં ચર્ચા આજે કરવાની છે. બીજું છે જળ વિવાદ, ત્રીજું છે વેપાર વિવાદ અને ચોથું છે વન બેલ્ટ વન રોડ ઇસ્યુ. તો આનો આજે વિવિધ લેક્ચરોમાં આપણે ચર્ચા કરવાની છે. હવે પહેલી વાત કરીએ કે ભારત ચીન સીમા વિવાદ શું છે. ઘણા સમયથી કરંટમાં છે. તો આ સીમા વિવાદ કઈ એરિયામાં છે એનો પણ આપણે અભ્યાસ કરવો જરૂરી છે. તો અહીં એક મેપ આપેલો છે. અહીં જમ્મુ કાશ્મીર વિસ્તાર દર્શાવેલો છે. તમે જોઈ શકો છો કે આ જમ્મુ કાશ્મીર વિસ્તાર દર્શાવેલો છે. આ ઉપરાંત આ જે વિસ્તાર છે તે અક્ષય ચીન વિસ્તાર છે અને અહીંથી લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પણ પસાર થાય છે. તો આ ભાગ કયો છે? આ પશ્ચિમ ભાગ કહેવાય છે, આ મધ્ય ભાગ કહેવાય છે અને આ પૂર્વ ભાગ કહેવાય છે. તો અત્યારે જે વિવાદ છે તે પશ્ચિમ ભાગ ઉપર છે, કારણ કે આખા એરિયામાં લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ આવેલી છે અને પશ્ચિમ ભાગનો જે સીમા વિસ્તાર છે ત્યાં ઇસ્યુ ચાલે છે. તો પહેલી જ વાત કરીએ, 2 લાઇનને લઈને ઇસ્યુ છે. એક છે મેકડોનાલ્ડ લાઇન અને બીજી છે જોન્સન લાઇન. તો બંને લાઇન ઉપર અલગ અલગ દેશનો દાવો છે. મેકડોનાલ્ડ લાઇન એવું છે કે એમાં ચાઇનાનો દાવો છે અને જોન્સન લાઇન ઉપર ભારતનો દાવો છે. તો આ દાવો કઈ રીતનો છે એનો આપણે અભ્યાસ કરીએ. અહીં તમે જોઈ શકો છો આ જમ્મુ કાશ્મીર વિસ્તાર દર્શાવેલો છે.
અહીં બે લાઈન છે, એક છે જોન્સન લાઈન, આ પહેલી છે જોન્સન લાઈન છે અને બીજી છે મેકડોનાલ્ડ લાઈન, અને બંને વચ્ચે લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ વિસ્તાર આવેલો છે, એટલે કે લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે. હવે અહીં અક્ષાય ચીન વાળો વિસ્તાર છે, તો ચાઇના વાળા દાવો કરે છે કે આ મેકડોનાલ્ડ લાઈન સુધીનો વિસ્તાર અમારો છે. શું કામમાં દાવો કરે છે? તો કે જો મેકડોનાલ્ડ લાઈન આવી જશે એના વિસ્તારમાં તો અક્ષાય ચીન વિસ્તાર એનો ગણાશે. ભારત શું દાવો કરે છે? ભારત એવું કહે છે કે આ જોન્સન લાઈન અમારી છે, એટલે કે અક્ષાય ચીન વાળો વિસ્તાર છે એ ભારતમાં ગણાય. તો આ રીતે બંને દેશો દાવો કરે છે. ફરીવાર એકવાર જોઈ લઈએ કે ચાઇના વાળા મેકડોનાલ્ડ લાઈન ઉપર દાવો કરે છે. શું કામમાં? કારણ કે આ બધો વિસ્તાર એમને જોતો છે. ભારત જોન્સન લાઈન ઉપર દાવો કરે છે. શું કામમાં? કારણ કે અક્ષાય ચીન વિસ્તાર અત્યારે ચાઇનામાં છે. જો જોન્સન લાઈન ઉપર દાવો કરે તો એ અક્ષાય ચીન વિસ્તાર ભારતમાં ગણાય. પરંતુ અહીં એક ભારત બીજો પણ એક દાખલો આપે છે કે બ્રિટિશ ઇન્ડિયા અને સ્વતંત્ર તિબેટ વચ્ચે પણ એક સંધિ થઈ હતી, એમાં અક્ષાય ચીન લદ્દાખનો ભાગ છે. આ સંધિમાં લદ્દાખને સ્વતંત્ર ભાગ ગણવામાં આવ્યો હતો. તો આ મુદ્દાને ધ્યાનમાં લઈ, આ સંધિને ધ્યાનમાં લઈ ભારત એવું કહે છે કે જોન્સન લાઈન અમારી છે. બીજો એક ઇસ્યુ છે ગલવાન વેલીમાં, એનું આપણે આગળ આકૃતિ સાથે ચર્ચા કરીએ. આ ઉપરાંત અક્ષાય ચીનનું પણ આપણે જે ચર્ચા કરવાની છે એનું પણ પાછળ સરસ મજાના મેપથી અને બધું દર્શાવેલું છે. પોંગોંગસો લેકનો ઇસ્યુ શું છે એનો પણ આપણે અભ્યાસ કરી લઈએ કે પોંગોંગસો જે લેક છે એમાં બે ભાગ છે. ઉત્તરનો ભાગ છે જે ચાઇના પાસે છે અને એક છે દક્ષિણનો ભાગ જે ભારત પાસે છે. હવે આ જે દક્ષિણનો વિસ્તાર છે આ એકદમ પ્લેન વિસ્તાર છે, સપાટ વિસ્તાર છે, એટલે આ ભાગમાં મિલિટરી બેઝ સ્થાપવા માટે ખૂબ જ મહત્વનો વિસ્તાર છે. જ્યારે ઉત્તરનો ભાગ છે એ હિલ સ્ટેશન વાળો વિસ્તાર છે, એટલે ચાઇના વાળા અહીં મિલિટરી બેઝ સ્થાપિત કરી શકે નહીં, એટલે કે આનું સ્ટ્રેટેજિક મહત્વ એના માટે ઘટી જાય. પરંતુ ભારત માટે ચાઇનાને કાઉન્ટર કરવા માટે આ દક્ષિણ ભાગ એક સ્ટ્રેટેજિક લોકેશન ઉપર છે, એટલે આનું સ્ટ્રેટેજિક મહત્વ વધી જાય છે. એટલા માટે આ જે સપાટ વિસ્તારનો લાભ લેવા માટે, વ્યૂહાત્મક લાભ લેવા માટે ચાઇના આ પોંગોંગસો લેકના દક્ષિણ ભાગ ઉપર પણ પોતે દાવો કરવા માંડ્યું છે, અથવા તો અહીંયા આપણે ક્લેશ થઈ ગયા, આપણે ખ્યાલ છે. આ ઉપરાંત લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પણ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ છે. તો વગેરે આ જે વિવાદો છે એનો આપણે અભ્યાસ હવે કરીશું. અહીં એક દેપ્સાંગ પ્લેનનો પણ ઇસ્યુ હતો. આ દેપ્સાંગ પ્લેનનો ઇસ્યુ શું હતો? પેલા આપણે એનું લોકેશન જોઈએ તો અહીંયા દેપ્સાંગ પ્લેન આવેલું છે, એટલે કે આ નીચેની આકૃતિ છે આ વિસ્તારમાં દેપ્સાંગ પ્લેન આવેલું છે. હવે શા માટે ભારત માટે આ વિસ્તાર મહત્વનો છે? અત્યારે ભારતનો આ વિસ્તાર ઉપર કબજો છે, પણ તાજેતરમાં ચાઇનાએ પણ આ વિસ્તારમાં થોડીક મૂવમેન્ટ બતાવી હતી, એટલે કે ભારતને શંકા ગઈ કે હવે દેપ્સાંગ પ્લેન ઉપર પણ કદાચ કબજો કરવા માંગશે. તો આ શા માટે દેપ્સાંગ પ્લેન ઉપર કબજો કરવા માંગે છે ચાઇના દ્વારા? તો એના ઘણા બધા કારણો છે. પહેલું તો કે અહીં કારાકોરમ પાસ આવેલું છે, તો આ દેપ્સાંગ પ્લેન છે એ કારાકોરમ પાસની ખૂબ જ નજીક છે, એટલા માટે આ વ્યૂહાત્મક રીતે મહત્વનો છે. બીજું કે અહીં સિયાચીન ગ્લેશિયર આવેલું છે, તેની ઉપર પણ અત્યારે આપણો કબજો છે, અહીંથી પાકિસ્તાનને ટાર્ગેટ કરવા માટે થઈ શકે. આ ઉપરાંત દેપ્સાંગ પ્લેનની બાજુમાં લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પણ નીકળે છે. તો લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ અત્યારે વિવાદનો મુદ્દો છે, તો અહીંથી ભારત ચાઇના ઉપર ટાર્ગેટ કરી શકે અથવા ચાઇનાને કાઉન્ટર કરી શકે. આ ઉપરાંત દેપ્સાંગ પ્લેનની બાજુમાં દૌલતબેગ ઓલ્ડી રોડ પણ નીકળે છે. આ દૌલતબેગ ઓલ્ડી રોડ જે છે એ મિલિટરી પર્પઝ માટે બનાવવામાં આવેલો છે. સીમા વિસ્તારમાં ઝડપથી મિલિટરી સાધનોને ટ્રાન્સપોર્ટ કરવા માટે પણ આ રોડ ખૂબ મહત્વનો છે. તો આટલા માટે કહી શકાય કે દેપ્સાંગ પ્લેન ભારત માટે સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ છે. શું? પહેલું તો કે કારાકોરમ પાસ નજીક આવેલો છે, બીજું લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ નજીક આવેલી છે જ્યાં વિવાદ છે, ત્રીજું દૌલતબેગ ઓલ્ડી રોડની નજીક છે, ચોથું કે અક્ષાય ચીન ઉપર કાઉન્ટર કરવા માટે અથવા ચાઇનાને કાઉન્ટર કરવા માટે આ વિસ્તાર ખૂબ જ મહત્વનો છે. બીજું કે આ વિસ્તાર સપાટ હોવાને કારણે ભારત સરકાર અહીંયા મિલિટરી બેઝ પણ સ્થાપવામાં આવેલો છે, એટલા માટે દેપ્સાંગ ઉપર ચાઇના દાવો કરવા માંડે છે, પરંતુ ભારત એને પૂરી રીતે અંફાવવા તૈયાર છે. આ ઉપરાંત ગલવાન વેલીનો પણ ઇસ્યુ હતો, તો આ ઇસ્યુ શું હતો એનો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. અહીં તમને આકૃતિમાં જમ્મુ કાશ્મીર દર્શાવેલું છે, અહીં લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ દર્શાવેલી છે. અહીંયા જે વિવાદનો ઇસ્યુ હતો, ગલવાન વેલીનો જે ઇસ્યુ હતો એ અહીં આપણે સ્ટાર સ્વરૂપે દર્શાવેલો છે. હવે શા માટે ગલવાન વેલી ઉપર એ કબજો કરે છે? તો અત્યારે જોઈ શકાય છે કે આ વિસ્તાર, આ લાલ જે રેડ લાઇન છે એ છે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. આ વિસ્તાર જોઈ શકો છો કે ભારતમાં છે, આ વિસ્તાર ચાઇનાના કંટ્રોલમાં છે. હવે આનો જે દક્ષિણ વાળો વિસ્તાર છે અહીંયા પણ પ્લેન વિસ્તાર છે. આ પ્લેન વિસ્તાર હોવાને કારણે ભારત પોતે ચાઇનાને સરળતાથી કાઉન્ટર કરી શકે છે. જ્યારે જે ઉત્તરનો ભાગ છે પોંગોંગસો લેકનો એ થોડોક હિલી સ્ટેશન છે. હિલી સ્ટેશન હોવાને કારણે સ્વાભાવિક વસ્તુ છે કે સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ હોઈ શકે નહીં, અથવા તો ચાઇના પોતાનું ધાર્યું પરિણામ હિલ સ્ટેશનમાં કરી શકે નહીં. એટલા માટે આ ગલવાન વેલી ભારત માટે ખૂબ જ મહત્વનો વિસ્તાર છે. બીજું કે અહીં લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પણ પસાર થાય છે, એટલા માટે પણ આ વિસ્તાર ખૂબ જ મહત્વનો છે. હવે ગલવાન વેલી જે છે
તો એટલા માટે ચાઇના ગલવાન વેલી ઉપર આક્રમણ કરવા માંગે છે. ત્રીજો ઇસ્યુ તો ફિંગર હિલ્સનો. તો ફિંગર હિલ્સનો શું છે એની પણ આપણે સમજવું જરૂરી છે. અહીં તમને એક આકૃતિમાં 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર એ રીતે નંબર આપેલા છે 8 સુધી. દરેક રેન્જ આપેલી છે. તમે જોઈ શકો છો, આ પહેલી રેન્જ છે, આ બીજી રેન્જ છે, આ ત્રીજી છે, આ ચોથી છે, આ પાંચમી છે, આ છઠ્ઠી છે, સાતમી ને આઠમી. તો તમે હથેળી મૂકો, ઊંધી હથેળી રાખો તો તમને આંગળી જેવો આકાર દેખાય, 1 2 3 4 5 6. એટલા માટે આનું નામ આપ્યું છે ફિંગર હિલ્સ. હવે 8 ફિંગર હિલ્સ ઉપર ભારતનો કબજો છે, વાસ્તવિક રૂપમાં કબજો છે, પરંતુ ચાઇનાને આ વસ્તુ ગમતી નથી. એટલે અત્યારે ભારત ઉપર માત્ર આ જે 4 ફિંગર હિલ્સ છે, આ 4 ઉપર કબજો છે. અહીં ભારતનો ફ્લેગ દર્શાવેલો છે, તમે જોઈ શકો છો, 1 નંબર 2 નંબર 3 નંબર અને આ 4 નંબર વિવાદનો છે, પરંતુ 4 ઉપર અત્યારે ભારતનો કબજો છે. બાકીનો 5 6 7 અને 8 આ 4 હિલ્સ ઉપર અત્યારે ચાઇનાનો કબજો છે, જેને રેડ કલર દ્વારા દર્શાવવામાં આવેલો છે. તો હવે ઇસ્યુ શું છે, તો કે ભારતનો વાસ્તવિક રૂપમાં 8 ફિંગર હિલ્સ ઉપર દાવો છે અને ભારતની જ જગ્યા છે, એ ફાઇનલ છે. પરંતુ ચાઇનાએ શું કર્યું, તો કે 5મો નંબર 6ઠો નંબર 7મો નંબર અને 8મા નંબર હિલ સ્ટેશન છે એની ઉપર કબજો કરીને એના પોતાના મિલિટરી બેઝ આ વિસ્તારમાં સ્થાપી દીધા. હવે વાત તો ત્યારે બગડે છે કે હવે જે ચોથા નંબરનું જે ફિંગર હિલ સ્ટેશન હતું, જે ભારતના કબજામાં હતું, હવે ચોથા નંબર ઉપર પણ પોતે દાવો કરે છે અને નજીકથી અહીંયા આગળ વધી અને અહીંયા બધે મિલિટરી બેઝ સ્થાપવાના પ્રયાસ કરે છે. એક બે જગ્યાએ તો મિલિટરી બેઝ સ્થાપી પણ દીધા છે. એટલા માટે આ ફિંગર હિલ્સને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો. હવે શા માટે પશ્ચિમ ભાગ પર ચાઇના અને ભારત દાવો કરે છે? આપણા માટે કહી શકાય કે શા માટે ચાઇના પશ્ચિમ ભાગને ખૂબ જ મહત્વનો ગણે છે. તેના ઘણા બધા કારણો છે. પહેલું છે જિન્જિયાંગ રિજિયન અને તિબેટ. તમે જોઈ શકો છો કે આ પશ્ચિમ વિભાગ છે. અહીંયા બોર્ડર ઇસ્યુ ચાલે છે ભારત અને ચાઇના વચ્ચે. તો આ જે અક્સાઈ ચીન વાળો વિસ્તાર છે એની ઉપરનો વિસ્તાર છે ઝિન્જિયાંગ વિસ્તાર. આ ઝિન્જિયાંગ વિસ્તાર એકદમ બંજર વિસ્તાર છે અને નીચે આવેલો છે તિબેટનો વિસ્તાર. આ વિસ્તાર તિબેટનો વિસ્તાર છે. તો આ પશ્ચિમનો ભાગ છે. અક્સાઈ ચીન ઉપર અત્યારે ચાઇનાનો કંટ્રોલ છે. શું કામ? તો કે પોતે ઝિન્જિયાંગ વિસ્તાર અને તિબેટ વિસ્તાર વચ્ચે એક સંકલન સાધવા માટે, એક કનેક્ટિવિટી કરવા માટે, એના માટે ચાઇના અક્સાઈ ચીન ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. એટલા માટે ચાઇનાએ અક્સાઈ ચીન ઉપર કંટ્રોલ કરેલો છે. શું? તો કે ઝિન્જિયાંગ વિસ્તાર અને નીચે આવેલો તિબેટ વિસ્તાર વચ્ચે કનેક્ટિવિટી જોતી હોય તો એકમાત્ર વિસ્તાર છે અક્સાઈ ચીન. જો અક્સાઈ ચીન ઉપર ભારતનો કબજો હોય તો બંને વિસ્તારને કાઉન્ટર કરી શકે, પરંતુ હાલમાં ચાઇનાનો કંટ્રોલ છે. તો પહેલું કારણ કનેક્ટિવિટી માટેનું છે. બીજું, પોંગોંગસો લેક છે તો દક્ષિણ કાંઠો સપાટ છે, આથી મિલિટરી એક્ટિવિટી કરી શકાય, એર સ્ટ્રીપ બનાવી શકાય વગેરે. એટલા માટે પોંગોંગસોનો જે દક્ષિણનો વિસ્તાર છે એમાં પણ ચાઇનાએ ક્લેશ કર્યો હતો, ક્લેમ કર્યો હતો અને ભારત અને ચાઇનાના જે સૈનિકો છે એના વચ્ચે ટસલ પણ થઈ હતી. આ ઉપરાંત અક્સાઈ ચીનની બીજી વાત કરીએ તો કે સ્ટ્રેટેજિક લોકેશન છે કાઉન્ટર કરવા માટે ભારતને. તમે જોઈ શકો છો કે આ વિસ્તાર જો અત્યારે ચાઇનાના અંદરમાં છે તો ભારત ઉપર સ્ટ્રેટેજિકલી કાઉન્ટર કરી શકે, કારણ કે પાકિસ્તાન પણ ચાઇના તરફી છે. તો પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં ફાયરિંગ કરે, ચાઇના પણ જમ્મુ કાશ્મીરમાં ફાયરિંગ કરે, તો તમે જોઈ શકો છો કે બંને ફ્રન્ટ ઉપરથી ભારત વલ્નરેબલ સાબિત થાય. એટલા માટે અક્સાઈ ચીન વિસ્તાર હંમેશા ચાઇના આપવાની ના પાડશે, કારણ કે ભારતને આ વિસ્તારથી કાઉન્ટર કરી શકાય. હવે મધ્ય સેક્ટરની વાત કરીએ તો સિક્કિમ વિસ્તાર આવે છે. આ સિક્કિમ વાળો વિસ્તાર છે, પરંતુ સિક્કિમને આપણે રાજ્યનો દરજ્જો આપેલો છે એ ચીને પણ સ્વીકારેલો છે. એટલે આ સેક્ટરમાં કોઈ વિવાદ છે નહીં. મોટાભાગનો વિવાદ છે અત્યારે પશ્ચિમ સેક્ટરનો છે. મધ્ય સેક્ટરનો કોઈ પણ પ્રકારનો વિવાદ જોવા મળતો નથી. પૂર્વ સેક્ટરની વાત કરીએ તો મેકમોહન લાઇનને લઈને ઇસ્યુ છે. આ જોઈ શકો છો કે આ મેકમોહન લાઇન છે રેડ કલરની. આ મેકમોહન લાઇનનો નીચેનો વિસ્તાર છે અરુણાચલ પ્રદેશ છે, ઉપરનો વિસ્તાર તિબેટ અને ચાઇનાનો વિસ્તાર છે, એટલે કે તિબેટ વિસ્તાર છે જેની ઉપર ચાઇનાનો કંટ્રોલ છે. હવે ભારત સરકાર એવું કહે છે ભારત મેકમોહન લાઇનને સ્વીકારે છે. શું કામ સ્વીકારે છે? કારણ કે એક સંધિ મુજબ બ્રિટિશરોએ અને ભારત અને ચાઇના વચ્ચે એક સંધિના આધારે મેકમોહન લાઇન નક્કી કરવામાં આવી હતી અને ત્યારે ચાઇનાએ પણ સ્વીકારેલું હતું કે આ મેકમોહન લાઇન છે જેની ઉત્તરનો વિસ્તારથી તિબેટ ગણાશે અને દક્ષિણના વિસ્તારથી અરુણાચલ પ્રદેશ ગણાશે. એટલે ભારત એવું દાવો કરે છે કે મેકમોહન લાઇનને સ્વીકારવી જોઈએ અને અરુણાચલ પ્રદેશ છે તે અમારો ભારતનો સ્વતંત્ર ભાગ છે. પરંતુ ચાઇનાને એક વસ્તુ અહીંયા ખટકે છે. શું? તો કે જે આ તિબેટ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેનો વિસ્તાર છે, તો આ જે આખો વિસ્તાર છે એમાં બૌદ્ધ ધર્મનું કેન્દ્ર છે. એટલે કે આ એક રિલિજિયસ ઇમ્પોર્ટન્ટ તો રિલિજિયસ સ્ટ્રેટેજિક પોઈન્ટ પણ કહી શકાય. હવે ચાઇનાની કોમ્યુનિટી બૌદ્ધ ધર્મ અપનાવે છે. ભારતમાં ખાલી અરુણાચલ પ્રદેશ વિસ્તારમાં જ બૌદ્ધ કોમ્યુનિટી છે. તો ચાઇના આ રિલિજિયસ પોઈન્ટને ધ્યાનમાં લઈને પણ
આ વિસ્તાર ઉપર કબજો કરવા માંગે છે. આની પહેલા ચાઇનાએ એક આપણને પ્રપોઝલ પણ આપેલી હતી. ત્યારે 1960માં એવું કીધું હતું કે જો તમે અમને અરુણાચલ પ્રદેશનો વિસ્તાર આપી દો તો અમે અક્ષાય ચીન વિસ્તાર આપી દેશું. 2 વખત આવી ભારતને પ્રપોઝલ આપેલી હતી, તો ભારતે બંને વખત ના પાડી. હવે શા માટે ના પાડી એનો તમને હમણાં અભ્યાસ કરાવીએ. હવે શા માટે ના પાડી એના પણ ઘણા બધા કારણો છે, જેવા આપણે જોવાના છે. તમે જોઈ શકો છો કે અક્ષાય ચીન વાળો વિસ્તાર છે, અહીંયા કોઈ પણ પ્રકારની નદી નથી, સાવ બંજર જમીન છે. પરંતુ જે આ પૂર્વ વિસ્તાર છે, અરુણાચલ પ્રદેશ વાળો વિસ્તાર છે, એ નદીઓનો વિસ્તાર છે. એટલે કે ત્યાં બ્રહ્મપુત્રા, સાંગપો, સુબનસિરી વગેરે નદીઓ પસાર થઈ છે આ વિસ્તારમાંથી, અને અહીંયા ફળદ્રુપ જમીનના મેદાનો પણ આવેલા છે. એટલા માટે પણ આ મહત્વનું છે, એટલે કે કૃષિ અહીંયા સરળતાથી કરી શકાય છે. બીજું, બ્રહ્મપુત્રા, સુબનસિરી અને તેની ઘણી બધી ટ્રિબ્યુટરી, કારણ કે પહાડી વિસ્તારમાંથી પસાર થાય છે, તો જળ વિદ્યુત ઉત્પાદન કરવાની ક્ષમતા પણ વધુ છે. એટલા માટે પણ આ વિસ્તાર ભારત માટે ખૂબ જ મહત્વનો છે. ત્રીજું, સ્ટ્રેટેજિક સ્પિરિચ્યુઅલ એંગલ, આપણે વાત કરી કે વ્યૂહાત્મક આધ્યાત્મિક મહત્વ છે તિબેટનું અને અરુણાચલ પ્રદેશનું. કેના માટે? તો કે બૌદ્ધ ધર્મને લઈને આસ્થાનું કેન્દ્ર છે, એટલે બંને દેશ અહીંયા દાવો કરે છે. એટલે કે આ સ્પિરિચ્યુઅલ એંગલ પણ અહીં જોઈ શકાય છે. આ ઉપરાંત ચિકન નેક, તમે જોઈ શકો છો કે આ પૂર્વ વિસ્તાર છે, તો આ એક એટલો જ પોઈન્ટ છે જેને ચિકન નેક કહેવામાં આવે છે. આ ચિકન નેક થી ભારત અને ઉત્તર પૂર્વ ભારત બંને કનેક્ટ થાય છે. એટલે કે નોર્થ ઈસ્ટ વિસ્તાર અને આખું બાકીનું ભારત બંને કનેક્ટ થાય છે. બાકી નીચે તો બાંગ્લાદેશ છે ને ઉપર નેપાળ છે. તો આ વિસ્તાર આપણા માટે ખૂબ જ મહત્વનો છે. જો આ વિસ્તાર ઉપર ચાઇના કોઈ પણ દખલગીરી કરે અથવા આ વિસ્તારને બ્લોક કરી દે તો ભારત અને નોર્થ ઈસ્ટ સાથેની જે કનેક્ટિવિટી છે તે કનેક્ટિવિટી તૂટી જાય, તો ભારતમાં પણ ગૃહયુદ્ધ થવાની સંભાવનાઓ વધી જાય. આવું બની શકે. એટલા માટે પણ આજે પશ્ચિમનો વિસ્તાર છે અથવા પશ્ચિમના વિસ્તારમાં આ એરિયા સુધી ચીનને પહોંચવા જ ન દેવું, એટલા માટે પણ આ વિસ્તાર ખૂબ જ મહત્વનો છે. એટલે કે ફળદ્રુપ જમીન છે. આ ઉપરાંત જળ વિદ્યુત ઉત્પાદન કરવાની ક્ષમતા પણ વધારે છે. સ્ટ્રેટેજિક સ્પિરિચ્યુઅલ એંગલ છે બૌદ્ધ ધર્મને લઈને. ચિકન નેક ભારત માટે ખૂબ જ મહત્વનો વિસ્તાર છે. આ ઉપરાંત એક મલક્કા સ્ટ્રેટ પણ છે. આ જે પશ્ચિમ વિસ્તાર છે, અહીં ઇન્ડોનેશિયા આવેલું છે, આ મલેશિયા આવેલું છે. આ બંને વચ્ચે મલાક્કા સ્ટ્રેટ પસાર થાય છે. ચાઇનાનો 80% વ્યાપાર અથવા ઓઇલ, આ તમામ વસ્તુ આ મલાક્કા સ્ટ્રેટમાંથી પસાર થાય છે. જો ચાઇના આ પશ્ચિમ વિસ્તાર ઉપર કબજો કરી લે તો જે આ મધ્ય પૂર્વ એશિયાનો જે વિસ્તાર છે એમાં પણ ચાઇનાનું ઇન્ફ્લુઅન્સ વધી જશે. તો ભારતનું અત્યારે ઇન્ડિયન ઓશિયનમાં જે પ્રભુત્વ છે એ પ્રભુત્વ ઘટવા માંડશે. હવે જો ભારત મલક્કા સ્ટ્રેટને બંધ કરી દે તો ચાઇનાએ પોતાનો વેપાર અહીંથી પસાર કરવો પડશે, જે વિસ્તાર ખૂબ જ લાંબો છે. આથી કોસ્ટ ઓફ ટ્રાવેલિંગ પણ વધી જાય અને ચાઇના માટે ફિઝિબલ પણ નથી. એટલા માટે ભારત મલક્કા સ્ટ્રેટને ધ્યાનમાં લઈને મલક્કા સ્ટ્રેટને ભવિષ્યમાં જો ચાઇના ભારતના વિસ્તાર ઉપર કબજો કરે તો ભારત પણ મલક્કા સ્ટ્રેટ ઉપર કબજો કરી શકે અને એની જે ટ્રેડ લાઇન છે એને તોડી શકે. તો આ બધી એંગલથી આપણે કહી શકાય કે પૂર્વ વિસ્તાર છે એની ઉપર ચાઇના કબજો કરવા માંગે છે. મેં તમને અગાઉ પ્રપોઝલની પણ વાત કરી હતી 1960માં, પેકેજ પ્રપોઝલ, કે ચીન દ્વારા ભારતને એક દરખાસ્ત કરવામાં આવી હતી કે જો ભારત અરુણાચલ પ્રદેશ આપે તો ચીન પોતાનો અક્ષાય ચીન વિસ્તાર ભારતને સોંપશે. પરંતુ ભારતે આ ફગાવી દીધી. શું કામ? હવે તમને ખબર પડી, ફળદ્રુપ જમીન છે, વોટર હાર્વેસ્ટિંગ ક્ષમતા પણ સારી એવી છે, આપણો ચિકન નેક વિસ્તાર પણ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. આ ઉપરાંત મોટાભાગની નદી પૂર્વ વિસ્તારમાંથી પસાર થાય છે, તો આ બધા વિસ્તારનું પાણી આ ઉત્તર પૂર્વના વિસ્તાર માટે એક જીવનદોરી છે. તો જો આ વિસ્તાર ઉપર ચાઇનાનો કબજો થઈ જાય તો એ પાણીના ફ્લોને પણ નિયંત્રિત કરી શકે. તો ભારતની આ નીચેના વિસ્તારમાં જે કૃષિ વ્યવસ્થા છે એને ખૂબ મોટી અસર થાય. આ ઉપરાંત આ વિસ્તાર આખો ઇકોસિસ્ટમ બેઝ છે, એટલે કે અહીં હોટસ્પોટ એરિયા છે, તો એને પણ અસર થાય. તો આ વિવિધ મુદ્દાને ધ્યાનમાં લઈને ચાઇના પૂર્વ વિસ્તાર ઉપર દાવો કરે છે. જો આ લેક્ચરની પીડીએફ ફાઇલ મેળવવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, જેની લિંક નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ ઉપરાંત દરેક અપડેટ મેળવવા માટે અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરો.